નમસ્કાર ઘનશ્યામજી। જય માતાજી। જય માતાજી। ક્યાં ગામથી આપણે આવ્યા છો? ગામ બદરખા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ। બરાબર છે। આપણે ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટેશન કર્યું છે, રાઈટ? હા, રાઈટ। હવે વાવેતર કર્યું એને કેટલો સમય થયો? 5 મહિના જેવું થયું। અચ્છા। તો એમાં જે આપણે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું એમાં કઈ વેરાયટીનું આપણે વાવેતર કર્યું છે? ડ્રેગન ફ્રૂટ રેડ લીલી એકદમ સી વેરાયટી। હા, સિયામ રેડ હાઇબ્રિડ। બરાબર। તો હવે તમે જે વાવેતર કર્યું એને 5 મહિના થયા, રાઈટ? 5 મહિના થયા। તો અત્યારે એનો ગ્રોથ કેવો છે? સારો છે। બરાબર। એ ઉપરાંત હવે તમે જે મારા ખેતરની અંદર આટો મારીને તમે જે કઈ અવલોકન કર્યું છે તો એમાં આપનો અભિપ્રાય કેવો છે? એટલે હવે પછી જો આ તારના બનાવવાને બદલે જ્યારે પાઇપની ફિટિંગ કરવું સારું। ને છાંયો ઉનાળામાં કરવો જરૂરી છે ને આ જે સી વેરાયટી છે એની વેરાયટીમાં જુઓ ફ્રૂટ તો તમે 400 થી 500 ગ્રામ સુધીનું તમે એનો અનુભવો છો, બરાબર? એટલે ઉત્પાદનની દ્રષ્ટિએ તમને કેવું લાગે? બહુ સારું, ખૂબ જ સારું। તમે એક વખત રોપા લઈ ગયા એ ઉપરાંત બીજી 2-3 વખત પાછા પણ રોપા લઈ ગયા છો, રાઈટ? એટલે તમને આ રોપા ઉપર ઘણો પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે તમે મારા ખેતરની અંદર પણ તમે જોયું છે અને એટલે ને મારી નર્સરીની અંદર પણ તમે જોયું છે ને એના રોપા પણ સિલેક્ટેડ ડાળી જે હોય એ ડાળીમાંથી કટિંગ કરીને એનો જે વેસ્ટેજ ભાગ હોય કટ કરીને સરસ રોપા બનાવવામાં આવ્યા છે। 3 વર્ષ પછીના તે રોપા એમને તૈયાર કરેલા છે। બરાબર છે। હવે મારું શ્રીયા ઓર્ગેનિક ફાર્મ છે એમાં આખું વર્ષ તમને રોપા ઉપલબ્ધ છે, એટલે ગમે ત્યારે તમે આવી શકો છો, ગમે ત્યારે રોપા લઈ શકો છો, એટલે એની ટાઈમ। ને ડ્રેગન ફ્રૂટમાં તમે આખા વર્ષની અંદર ગમે ત્યારે વાવેતર કરી શકો, પણ બેસ્ટ સિઝન એની ચોમાસું છે, પણ આખા વર્ષમાં તમે ગમે ત્યારે વાવી શકો। એટલે આ રીતે જો ખેડૂત ભાઈઓ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા થાય તો સારામાં સારું વળતર મળે છે, બરાબર છે ને? હા। કારણ કે મારું લાસ્ટ યરનું ઉત્પાદન મારું 1 વીઘે 1.5 લાખ રૂપિયા છે ને એ હવે હજી તો શરૂઆત છે ને પછી જે વધતું હું ઓછામાં ઓછું 2.5 થી 3 લાખ રૂપિયા સુધીનું 1 વીઘે ઉત્પાદનની ગણતરી કરીને અટાણે ચાલુ છું, એટલે એ પ્રમાણે આપણે એની ખેતી કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ।